નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેવગઢ બારિયા તાલુકાનો સ્ટેટ હાઈવે પર કેટલાક મોતનો માર્ગ બની ગયો છે। અવિરત વરસાદ પડવાના કારણે સ્ટેટ હાઈવે પર રોડ ઉપર ભારદારી ગાડીઓના કારણે ઘણી બધી જગ્યાએ ખાડા પડી ગયેલા હોય। એ ખાડાનું પેચવર્ક તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોય। આ રસ્તા પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા પડી ગયા। વરસાદી પાણી ભરાઈ જતા આ ખાડાઓ દેખાતા નથી, જેના કારણે વાહન ચાલકો માટે જીવ જોખમ બન્યો। આ રસ્તાની નજીક આવેલા શાળાઓ અને હોસ્પિટલોના કારણે માસૂમ બાળકોના જીવ પણ સતત જોખમમાં છે। સ્થાનિકોને ડર છે કે આ ખાડાઓમાં બાળકોનો અકસ્માત બને તો જવાબદાર કોણ? પરંતુ તંત્રની આંખો પર જાણે પાટા બંધાયેલા છે। વારંવારની રજૂઆતો, મીડિયાના અહેવાલો અને સ્થાનિકોના રોષ છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે। શું સ્વતંત્ર આ ખાડાઓને ફરીથી રિપેર કરશે કે કેમ, એવી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। તથા તંત્ર આ ક્યારે પ્રજાના હિતમાં આ રોડનું સમારકામ કરશે કે કેમ તે તો જોવું રહ્યું। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને કોઈની જાનહાનિની રાહ જોઈ રહ્યો છે? બ્યુરો ચીફ ઇમરાન શેખ, મોહમ્મદ જીવર, દાહોદ।